i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। માલપુર તાલુકા કક્ષાની 79મી સ્વતંત્રતા પર્વની ઉજવણી। માલપુર તાલુકા કક્ષાની 79મી સ્વતંત્રતા પર્વની ઉજવણી વાવડી પ્રાથમિક શાળામાં ઉજવણી મામલતદાર સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવી, જેમાં મામલતદાર શ્રી માલપુર, પીઆઈ દરજી સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર, માલપુર તાલુકા પંચાયત સદસ્ય શ્રી, વાવડી ગ્રામ પંચાયત સરપંચ, ટીસ્કી ગ્રામ પંચાયત સરપંચ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, સીઆરસી, બીઆરસી પોલીસ સ્ટાફ, માલપુર વન વિભાગ સ્ટાફ, માલપુર આરોગ્ય વિભાગ, ગામના ફોજી, વડીલો, બાળકો તથા શિક્ષકગણ અને બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આવનાર તમામ અધિકારીશ્રીઓનું ફૂલ ચડી તેમજ ચાદર ઓઢાડી અને સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા, જેમાં વૃક્ષોનું જતન કરવું તેમજ રાષ્ટ્રને બલિદાન આપનારની તાજી યાદગીરી અપાવી અને અંતે શાળાના વિકાસની વાતો પણ કરવામાં આવી, તેમજ માલપુર તાલુકાના અનેક શાળાઓમાં, ગ્રામ પંચાયત કચેરીઓમાં પણ સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। ટીસ્કી પ્રાથમિક શાળામાં સવારમાં પ્રભાત ફેરી કર્યા બાદ ટીસ્કી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ ગૌરીશંકર પટેલના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને તેની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા। આમ તાલુકા કક્ષાની 79મી સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મામલતદાર શ્રી માલપુર દ્વારા પ્રવચન કરી શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા ગામના, શાળાના અને રાષ્ટ્રના વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી। અંતે વાવડી શાળાના શિક્ષકો દ્વારા ટૂંકા સમયમાં તાલુકા કક્ષાની 79મી ઉજવણીમાં શિક્ષકો, બાળકો તેમજ ગામના વડીલોના સહયોગથી આજનો કાર્યક્રમ સફળ બન્યો હતો। ગૌરીશંકર પટેલ, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।